અને અંબાજીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કેજરીવાલના વાયદા ખોટા સાબિત થઈ રહ્યા છે। રૂપાણીએ દિલ્હીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। શરૂઆતમાં ભાજપનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેવું તેમણે કહ્યું। આ ઉપરાંત દિલ્હી ઇલેક્શન પર તેઓ કહી રહ્યા છે કે કેજરીવાલે જે પણ વાયદા આપીને દિલ્હીની જનતાને ભ્રમિત કરી હતી, આ બધા જ વાયદાઓ તેમના ખોટા સાબિત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે। શરૂઆત પણ સારી થઈ છે, એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। હજી થોડું વહેલું છે, પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે। એટલે જે દિલ્હીની રાજધાની અને ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે। હું માનું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમત છે। ખોટા વાયદા, રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને, ગરીબ માણસોને એક ઠગવાનું કામ, એમના મતો લઈ અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, દેશ હિત વિરુદ્ધ કામ કરવું, આ સિવાય કશું હતું નહીં। એનો જવાબ આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું।